આવશે વેશભૂષાની અંદર અને ધોરણ 3 થી 5 સુધીના 3 નંબર આપવામાં આવશે. પહેલા વાળાને 1 નંબર અને બીજા ત્રીજા વાળાને 2 નંબર આપવામાં આવશે. નમસ્તે, મારું નામ પ્રિયા છે. હું જુનિયર કેજીમાં ભણું છું. સ્કૂલનું નામ આદર્શ સ્કૂલ છે. તે લાવા માતા તો હવાની વાત થતો પડશે. હમારી સારા શીખવે છે. તે લાવા माता पिता का लाभ ईश्वरम में आशा. मेरे प्रभु दास के साथ तैयार. जय श्री राम, जय श्री राम, जय हनुमान. વેશભૂષાના નંબરની અંદર મારું નામ નમ્ર પટેલ છે. હું જુનિયર કેજીમાં ભણું છું. આજે હું રામ બન્યો છું. મારું નામ ગૌરવ પટેલ છે. હું જુનિયર કેજીમાં ભણું છું. આજે હું લક્ષ્મણ બન્યો છું. રામ લખન કી જોડી, જગતમાં કોઈ ન શકે તોડી. હું ભગવાન રામ રાજા દશરથ અને રાણી કૌશલ્યાનો પુત્ર. હું રાજા દશરથ અને રાણી સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ છું. હું શ્રીરામનો નાનો ભાઈ. હું શ્રીરામના ચરણોમાં નમન કરું. तो लक्ष्मण तुम्हारे सामने चरणों में नहीं, हृदय में प्रणाम. अयोध्याનો રાજકુમાર રામ મારા માટે મારા પિતાની નામને ને ભાઈનો પ્રેમ સૌથી ઉપર છે. લક્ષ્મણ માત્ર મારો ભાઈ નથી, એ મારો પરછાયો છે. વન હોય કે માએ, લક્ષ્મણ વાણી હંમેશા સાચો હોય છે. તો આ લક્ષ્મણને બહુ જલ્દી ગુસ્સો આવે છે, પણ તેનું હૃદય સોના જેવું ચોખ્ખું છે. અમે બંને ભાઈઓ સત્યના માર્ગે ચાલીશું. જય શ્રી રામ. હું દેશનો અવતાર લક્ષ્મણ છું. મારા રામ મારા ભગવાન છે. જો કોઈ મારા રામ તમે આ કૃતિ કરીને જોશે તો લક્ષ્મણ ધનુષ ત્યારે માફ નહીં કરશે. ભલે મારે 14 વર્ષ પૂર્ણ વનમાં રહેવું પડે. મારા રામ મેં માતાજી કરી જેવું કર્યું એ મારું કર્તવ્ય છે. રામ છે તો લક્ષ્મણ છે. भाई के बिना रावण हारा, भाई के साथ राम जीते. समय कैसा भी हो, भाई का साथ कभी ना छोड़े. कृष्णाय वासुदेवाय हरे परमात्मने अक्षनाशाय गोविंदाय नमो नमो. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. लक्ष्मी माता. ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने कर्तक्षनाशाय गोविंदाय नमो नमो. ओके बाकी लक्ष्मी कर्मूले सरस्वती कर्मते तु गोविंद शुभ्रभासे कर्दर्शनम. कराग्रे लक्ष्मी कर्मूलेश्वर
એવી રીતે કામવાળી નથી, 5 સ્ટાર કામવાળી છું. રામ રામ શેઠાણી. રામ રામ શેઠાણી. મને ખબર પડી કે તમારે કામવાળીની જરૂર છે. તો હું આવીશ. મારી શરત છે. પહેલી શરત, તમારે વાસણ બધું કામ તમારું મશીનથી જ થશે. તમારે વાસણ ધોવાશે તો ડિશવોશર ધોશે, કપડાં ધોવાશે તો વોશિંગ મશીન ધોશે. ઠંડા પાણીથી મારા હાથ ફાટી જાય છે. બીજી શરત, તમારે કચરા પોતું કરવું હશે તો વેક્યુમ ક્લીનર જોશે. કેમ કે જે વ્યક્તિ હું કચરા પોતું કરું તો તમારી કમર દુખી જાય. બીજી શરત, તમારા ઘરમાં એસી તો હશે જ ને, મારો મેકઅપ બગડી જાય. ચોથી શરત, મારો પગાર પણ 5 સ્ટાર જ રહેશે. હું અહીંયાથી એક્ટિવા લઈને આવું એનો પણ ખર્ચો તમારે જ આપવાનો છે. 2 પગાર બોનસ દિવાળીમાં. અને આ તમારે બધાને મારે સેટરડે રજા જોઈશે. હાય બેન, મેં તમને 12:30 નહોતું કીધું? 12:30 આવી જઈશ. જોયું કે કેટલી ઇમ્પોર્ટન્ટ છું. અને તમારે બધાને પણ જરૂર હોય ને તો આ કીર્તિને કોલ કરજો. બાય બાય. વર્ષો વીતી ગયા, આંખો પથરાઈ ગઈ, પણ મારો વિશ્વાસ ન ડગ્યો. લોકો કહે છે કે સબરી પાગલ છે, પણ મને ખબર છે મારા ગુરુનું એ ક્યારેય ખોટું ન હોય. હે સૂર્યદેવ, આજે
કદી આથમતા નહીં. મારા પ્રભુ કદાચ રસ્તામાં હશે. હે પવનદેવ, આ રસ્તાને દૂર ઉડાડશો નહીં. મારા રામના કોમળ ચરણો રસથી ભરાઈ જશે. मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, राम आएंगे. કોણ? લક્ષ્મણજી અને સાથે સાક્ષાત રઘુનાથ. અરે ભાગ્ય ખુલી ગયા સબરીના તો. પ્રભુ તમે આવ્યા. આ વનવાસી કુટી તમને જડી ગઈ. પ્રભુ આ ચરણામૃતથી મારું ઘર પવિત્ર થઈ ગયું. પ્રભુ તમને આપવા મારી પાસે કોઈ પકવાન નથી. બસ આ એઠા બોર છે. તમે કહેશો કે એઠા બોર કેમ? કારણ કે મને ડર હતો મારા પ્રભુ એક પણ ખાટું બોર ખાશે તો એમનું મોઢું બગડશે. મેં બસ પ્રેમ રાખ્યો છે, બોર નહીં. આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ. હવે મને મોક્ષની કોઈ ઈચ્છા નથી. બસ તમારી છબી મારી આંખોમાં વસી જાય એ જ ગણું છે. જય શ્રી રામ. ખૂબ સરસ, ખૂબ સરસ. मेरा नाम रियान समीरभाई पटेल. मैं नेशनल सिपाही. मैं बराबर रहता हूँ. मैं हिंद जय भारत. भारत माता की जय. ખૂબ સરસ, ખૂબ સરસ. પ્રેરક વશિષ્ઠભાઈ, ધોરણ 3, પટેલ. ગાના પદ્મેશ કુમાર છે. આજે હું ભગતસિંહ બની છું. ઇન્કલાબ જિંદાબાદ. મારું નામ ભગતસિંહ છે. હું ભારતીય ક્રાંતિકારી છું. સ્વતંત્રતા મેળવવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. દેશભક્તિની ભાવના મારી નસ નસમાં છે. ભારત દેશની આઝાદી મારો મકસદ છે. ભારત દેશ, હું આપણા ભારત માટે વધુ જ ન્યોછાવર કરી શકું છું. માતૃભૂમિ માટે હું બધું જ કરી શકું છું. ભારત માટે ફાંસી ઉપર ચડીશ અને દેશભક્તિ માટે પોતાનું બલિદાન આપતા પણ ખચકાઈશ નહીં. ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય. જાન વિજયભાઈ છે. મારો આજનો વિષય છે સરદાર વલ્લભભાઈ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 રોજ ગુજરાતના નડિયાદ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમણે વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. વલ્લભભાઈ ગાંધીજી સાથે જોડાયા હતા. જય સરદાર, જય સરદાર. પટેલ સૈનિકા નવીનભાઈ છે. હું ધોરણ 2 માં ભણું છું. આજે હું એક પ્રાર્થના લવીને આવી છું. તેના શબ્દો છે સાસુમાં. કોલું કોણ છે? કઈ બેટા તું આવી ગઈ? તેની બધા જ ઘરના કામ થઈ ગયા છે. તું નિરાંતે જવાય ના કર. હે શું કહ્યું? હવે કોની સગાઈ છે? તારી પાછું પિયર જવું છે તો
બધું જ ઘરનું કામ કરી દેશે. જ્યાં તને આપે સૂતા છેડા. ફૈલી, ઓ ફૈલી, કપડાં ધોવા બેઠી છે તો કપડાં ફાડવા બેઠી છે. તો કા મારી નવી સાડી ફાડી નાખી. સાડીમાં હું તો નહીં દેખાતી ને તો ત્યાં ધોકા મારે છે. તાલીમાં કપડાં ધોતા શીખડાય છે તે નથી શીખડાય. પિંકી, ઓ પિંકી, શું કરે છે? હું તો ફોન જોઉં છું. તું આખો દિવસ ફોન જ જોયા કરે છે. હે ભગવાન, ત્રીજી વખત પણ કામ કરતા નથી આવડતું. તાલીમાં કામ કરતા શીખડાય છે તો નથી શીખડાતું. તું શું બેઠી છે? જા પેલા વાસણ ઉટકી નાખ. કાલે તપેલીમાં સાબુ લઈ ગયો હતો. સારું મમ્મી, હવે ધ્યાન રાખીશ. તને તો એ ઘરનું કામ કરતા બી નથી આવડતું. કપડાં ધોતા નથી આવડતા. વાસણ ઘસતા નથી આવડતા. કચરા પોતું કરતા નથી આવડતા. તારું કરું તો કરું શું? હેલો, સાંભળો છો? આજે કૈલીના કબામાંથી લખેલી ચિઠ્ઠી મળી. તે વાંચી મને ખૂબ જ પસ્તાવો થયો. તે તમે સાંભળો. મમ્મી, હું માનું છું કે મને ઘરનું કામ કરતા નથી આવડતું. તમે મને ન શીખડાવી શકો. તમે જ મારા મમ્મી છો. હું તમને મમ્મી કહીને બોલાવું છું. હું તમને મમ્મી માનું છું તો તમે મને દીકરી ન માની શકો. તમે મને ઘરના કામ ન શીખડાવી શકો. આ વાતે ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. આ ચિઠ્ઠી વાંચી મને ખૂબ જ પસ્તાવો થયો છે. હવે જોઈને વહુ નહીં તો બી હું એને દીકરીની જેમ સાચવી. ચાલો મૂકું છું. કૈલી, ઓ કૈલી, ક્યાં છે બેટા તું? દેખ, જે તે ચિઠ્ઠી લખી હતી તે મેં વાંચી લીધી છે. તે વાંચી મને ખૂબ જ પસ્તાવો થયો. હવે તને ઘરનું કામ ન આવડે તો તારી અહીંયા બેઠી છે. બધી સાસુઓએ વહુને દીકરીની જેમ રાખવી. મોબાઈલ, મેં તમારા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે. મારી શોધ 1973માં માર્ટિન કુપરે કરી હતી અને મને ભારતમાં 1995માં લાવવામાં આવ્યો. મેં આખી દુનિયાને મારી મુઠ્ઠીમાં કેદ કરી લીધી છે. સવારે ઉઠતાની સાથે ભગવાનના દર્શન કરવાને બદલે મારા દર્શન કરીને તમારી સવાર થાય છે. મારા લીધે તમે હજારો કિલોમીટર દૂર રહેલા તમારા સગા સંબંધી સાથે વાત કરી શકો છો અને તમે તેમને વિડીયો કોલમાં જોઈ પણ શકો છો. હું મનોરંજન કરવા, વ્યાપારમાં અને શિક્ષણમાં બીજા ઘણા એવા ક્ષેત્રે ઉપયોગી છું. મેં તમારી કામ કરવાની રીતને બદલી નાખી છે. મારા કારણે બેંકોના વ્યવહાર, દુકાનોમાં માલ સામાનની ખરીદ વેચાણ હવે તમે ઘેર બેઠા કરી શકો છો. એનાથી સમય અને મહેનતની બચત થાય છે. શિક્ષણમાં હું તમને સૌથી વધુ ઉપયોગી છું. ઇન્ટરનેટની જાણકારીના કારણે બાળકો હવે ઓનલાઈન
ખૂબ સરસ. मेरा नाम प्रज्ञा पटेल है। मैं सेकंड स्टैंडर्ड में पढ़ता हूँ। मैं बुलका स्कूल ऑफ डेंजर में पढ़ता हूँ। आज मैं छत्रपति शिवाजी महाराज का पुत्र संभाजी महाराज बन के आया हूँ। हाथी घोड़े तोप तलवारें फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अभी भी सब में बारी है। हर हर महादेव, जय मराठा। जय भवानी अस्तु। ખૂબ સરસ. હું સુદર્શન ધારી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ નામ છે મારું, વાસુદેવ કૃષ્ણ નામ છે મારું. હું બાંસુરી વગાડીને ગોપીઓ સાથે રસ રમું છું. હું રાધા મારી પ્રિય સખી છે, સુદામા મારા પ્રિય મિત્રો છે. હું મારા ભક્તોને ક્યારેય કષ્ટમાં જોઈ શકતો નથી. હું હંમેશા મારા ભક્તોની સાથે છું. મારા કેટલાક રૂપો છે, ક્યારેક કૃષ્ણ, ક્યારેક ગોવાળિયો, ક્યારેક નંદ ગોપાલ, ક્યારેક નંદ કિશોર. પાર્થને કહે જલાવે બાણ, પાર્થને કહે જલાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. મેં ભગવદ્ ગીતામાં ઉપદેશ આપ્યો છે, નિરાશ થઈશ નહીં, હિંમત તારામાં છે, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પરત કેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. હે રાધાનો શ્યામ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. ઓ એને મને માયા, ઓ એને મને માયા લગાડી મારા વાલા, ઓ એને મને માયા લગાડી રે. ખૂબ સરસ. गुरुदेवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः. હું છું એકલવ્ય, હું દ્રોણાચાર્યનો શિષ્ય છું. હું જંગલમાં રહેલા વનવાસી પુત્ર છું. હું જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યાનો અભ્યાસ શીખવા ગયો, ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ મને કહ્યું કે હું માત્ર રાજકુમારોને જ વિદ્યા અભ્યાસ કરાવું છું. પણ હું મનથી દ્રઢ હતો. મારે માત્ર ગુરુ દ્રોણાચાર્ય પાસે જ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવો હતો. તેથી મેં જંગલના ગુરુ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. તે મૂર્તિ સામે મેં મારો ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. એક વખતની વાત છે, હું જ્યારે મારા ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો, તે સમયે એક કૂતરો આવી પહોંચ્યો. તે કૂતરો વારંવાર ભસ્યા કરતો હતો, તેથી મને મારું ધ્યાન કેન્દ્રિત થઈ શકતું ન હતું. તેથી મેં તે કૂતરાના મોંમાં એવી રીતે પાન ચલાવ્યા કે તેને ઈજા ન થાય અને તેનું બોલવાનું બંધ થઈ જાય. પછી તે કૂતરો પાંડવો પાસે ગયો. પાંડવો આ જોઈ નવાઈ પામ્યા. અર્જુને આ બધી જ વાત ગુરુ દ્રોણાચાર્યને કહી. ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન બંને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હે કુમાર, તારા ગુરુ કોણ છે? ત્યારે મેં તે બનાવેલી મૂર્તિ સામે આંગળી કરીને બતાવ્યા. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય બોલી ઉઠ્યા કે આ તો મારી જ મૂર્તિ છે. ગુરુ દ્રોણાચાર્યને મારી વિદ્યા
છે. તેથી ગુરુ દ્રોણાચાર્યએ મને કહ્યું કે તે મને તારું ગુરુ માનો છે તો તારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ. ત્યારે મેં કહ્યું કે મારી પાસે હીરા ઝવેરાત કંઈ જ નથી જે હું તમને આપી શકું. ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ મને કહ્યું કે મારે તે કાંઈ જ જોઈતું નથી. મારે તો માત્ર તારા જમણા હાથનો અંગૂઠો જ જોઈએ છે. ત્યારે મેં તરત જ મારા જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યને આપી દીધો. પછી ગુરુ દ્રોણાચાર્ય આ જોઈ ખુશ થયા. ગુરુ દ્રોણાચાર્યએ મને આશીર્વાદ આપતા કહ્યું કે તારા આ ત્યાગનો યશ સદાય અમર રહેશે. પછી મેં મારો અભ્યાસ ડાબા હાથે ચાલુ રાખ્યો. હું પટેલ નવ્ય પ્રવીણભાઈ છું. હું આજે ખેડૂત બન્યો છું. હું ખેડૂત છું. હું આ જગતનો અન્ય દાતા કહેવાઉં છું. આખા જગતને અનાજ કોણ આપે? હું જાણું કે આ જગતને અનાજ પૂરું પાડી શકતું નથી. પણ ખેડૂત કેટલું દયાળુ કહેવાય. તેના ખેતરમાં ઈયળ ખાય, ઢોર ખાય, વેપારી ખાય, સરકાર ખાય, બધેલું તે ખેડૂત જ ખાય. આપણો પટેલ સમાજ પણ ખેતી સાથે જોડાયેલો છે. આપણા દેશમાં 70% લોકો ખેતી કરે છે. અસ્તુ જય ભારત. ખૂબ સરસ. नमस्कार मित्र, मेरा नाम रुबी रवि कुमार पटेल है और मैं 4वीं कक्षा में पढ़ती हूँ और मेरा आज का विषय है रानी अहल्याबाई. आपको मेरी जीवन गाथा सुननी है तो सुनिए. लोग मुझे महारानी अहल्याबाई का कहते हैं, लेकिन मैं कोई राजा महाराजा के घर जन्मी हुई राजकुमारी नहीं हूँ. मेरा जन्म महाराष्ट्र के एक छोटे से गाँव छावनी में हुआ था. उस समय लड़कियों को पढ़ाना करते घर के बाहर जाने की इजाजत भी नहीं थी. लेकिन मेरे पिता ने मुझे शिक्षा ग्रहण करने की अनुमति दी और उसके साथ साथ मेरी दया, करुणा, सेवा और कर्मकांड के गुण भी सिखाए. एक युद्ध जब मेरी शादी हुई तब मैं 8 साल की थी. शादी के बाद मैं राजकाज में मदद करने लगी और युद्ध कौशल्य भी सीखा. एक युद्ध में खंडेराव वीरपति को प्राप्त हुआ. मेरे पास सत्य होने के अलावा कोई विकल्प नहीं. लेकिन मेरे पिता सम्राट दशरथ ने मुझे रोका और राजा का शासन मेरे हाथ में दे दिया. अरे ये मैं क्या सुन रही हूँ? मुगलों ने फिर से मालवा के देशों पर अत्याचार करना शुरू कर दिया. आज मैं सबके समक्ष में जिंदगी तपस्या प्रतिज्ञा लेती हूँ कि जब तक मेरे शरीर में प्राण है तब तक मैं मालवा की और पेशवा की रक्षा और सेवा करूँगी. एक बार पेशवा ने सोचा कि मैं विधवा हूँ और मेरा कोई वारिस नहीं है, तो मेरे हाथ से मेरा हिंदू लेना चाहता था. तो मैंने सोचा कि नारी
अपना बलिदान देने गए हैं। आज तक चित्तौड़ की दीवारों ने हमारी रक्षा की है, पर आज हमारे सैनिक दीवार बनकर गढ़ की रक्षा के लिए खड़े हैं। जब राजपूत अपने मान और मिट्टी के लिए लड़ते हैं, तब उनकी तलवार की गूंज सदियों तक रहती है। जब जब दुनिया में अंधकार बढ़ा, तब राजपूती योद्धाओं ने ज्वाला की तरह अपना बलिदान दिया, पर धर्म को बुझने ना दिया। आज अगर रणभूमि में हमारे वीर अमर भी हो जाए, तब भी शत्रु जीतेगा नहीं। आप शायद भूल गए हो रानी साहब कि राजपूती कंगन में इतनी ही ताकत है जितनी राजपूती तलवार में है। चित्तौड़ के आंगन में एक और लड़ाई होगी जो कभी किसी ने देखी न सुनी होगी। वो लड़ाई हम शतरानियां लड़ेंगे। हमारा शत्रु भी देखेगा कि राजपूती वीरांगनाएं वेदना को वीरता में कैसे बदलती है। जिस सभी को साक्षी मानकर साथ जीने और मरने का वचन दिया था, उसी पवित्र अग्नि को आज हम फिर से जलाएंगे। सब देंगे अपने आप को सभी में और साथ मिलकर जोहर करें। हमारे शरीर को पाने की लालसा रखने वाले शत्रु के हाथ में हमारी परछाई नहीं लगेगी। ये शरीर राख हो जाएगा, पर अमर रहेगी राजपूती शान, हमारे उसूल, हमारा स्वाभिमान, और यही अल्लाउद्दीन की सबसे बड़ी हार होगी। हम रानी पद्मावती आज हमारी प्रतिज्ञा पूरी करेंगे। जोहर की अग्नि में प्रवेश करेंगे, क्योंकि हमारी देह भले ही जल जाए, पर हमारी इज्जत पर धूल नहीं बनने देंगे। जय मां भवानी, जय मां भवानी। खूब सरस, खूब सरस।